વિશેષ સ્વાગત કરવામાં આવતું હોય છે અને તેની જ આતુરતા છે તે અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સાંસદ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તમામ લોકોની અંદર જોવા મળી રહી છે। અમદાવાદના મેયર હિતેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું। હિતેશભાઈ, જો વાત કરીએ 149મી રથયાત્રા, શું કહેશો, કેવો માહોલ અમદાવાદમાં સવારથી જોવા મળી રહ્યો છે અને આપ પણ મેયર તરીકે પ્રથમ વખત અહીંયા સ્વાગત કરશો, અગાઉ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે સ્વાગત તો કરેલું જ છે। ત્યારે ભગવાન જગન્નાથની યાત્રા 149મી યાત્રા અને ભગવાન જગન્નાથ મંદિરથી નીકળીને પહેલું જેમનું સ્થાન કોર્પોરેશનના કમ્પાઉન્ડની અંદર આવતા હોય છે, મહાનશ્રીનું સ્વાગત કોર્પોરેશન, ધારાસભ્યો, સંસદ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી આ સ્વાગત કરતા નગરજનો જે રીતે ઉમટ્યા છે અને જે નગરની અંદર જ્યારે ભગવાન ખુદ આત્મા નીકળતા હોય ત્યારે કોર્પોરેશને તો એની વિશેષ જવાબદારી થાય છે। હર હંમેશા ભગવાનની નજરે કોર્પોરેશન મહાન રહે, સારું રહે, સુખ શાંતિ અને સમૃદ્ધિ બને એ જ પ્રાર્થના। ડેપ્યુટી મેયર છે અંજુબેન, તેમની સાથે વાત કરીશું। અંજુબેન, ભગવાન નગરચર્યાએ નીકળ્યા, કેટલો ઉત્સાહ અને ડેપ્યુટી મેયર તરીકે શું કહેશો અમદાવાદના નગરજનો માટે? જય જગન્નાથ। જ્યારે આજે આપણે 149મી રથયાત્રા જોતા હોઈએ છીએ તો લોકોનો જે ઉત્સાહ અને જે શ્રદ્ધા આપણી એમની જોઈતા હોય છે તો આપણને એવો વિશ્વાસ આવે છે કે ભગવાનની શ્રદ્ધા ને વિશ્વાસ પર અમે હંમેશા અમલ કરીએ, એમનું એ આપણું ધ્યાન રાખે ને શહેર આપણું એમના આશીર્વાદના નીચે ચાલે હંમેશા। સાંસદ દિનેશભાઈ મકવાણા છે, તેમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, શું કહેશો, ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે, કેટલો ઉત્સાહ અને ખાસ શહેરીજનો માટે શું પ્રાર્થના કરશો? આખા શહેરની અંદર ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટેનો ઉત્સાહ છેલ્લા 3-4 દિવસથી તમે જોઈ રહ્યા છો। ભગવાનના આશીર્વાદ મળવા મળે શહેરના નગરજનો તત્પર છે અને આપના માધ્યમથી હું ભગવાનશ્રીને પણ, જગન્નાથ ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે આ શહેરને, આ પ્રદેશને અને આખા દેશને આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત રાખે, આ શહેર સમૃદ્ધ બને, આ પ્રદેશ સમૃદ્ધ બને અને ભગવાનના આશીર્વાદ નિરંતર આપણને મળતા રહે અને આશીર્વાદ દ્વારા જ આપણે લોકો ભગવાનના આશીર્વાદ મેળવીને લોકો એમના ચોક્કસથી તો તમામ લોકોમાં પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। સાથે જો વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, શું કહેશો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પ્રથમ વખત અમદાવાદમાં કોર્પોરેશન ખાતે જગન્નાથજીનું સ્વાગત કરવા જઈ રહ્યો છે, નાગરિકો માટે શું ખાસ પ્રાર્થના કરવામાં? ભગવાન જગન્નાથજી જ્યારે આ નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોનો મહેરામણ ઉમટો હોય છે દર્શન કરવા માટે। ભગવાનના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ ભગવાન પાસે માંગતા હોઈએ છીએ। આજે કોર્પોરેશનની અંદર ભગવાનશ્રી અને મહંતશ્રી પધારવાના છે, એમનું સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। મેયરશ્રીની આગેવાનીમાં આજે કોર્પોરેશનના પટાંગણમાં ભગવાનશ્રી અને મહંતશ્રી બંનેનું સ્વાગત કરવામાં આવશે। ચોક્કસથી તો જો વાત કરીએ તો થોડીક જ વારમાં મહંત દિલીપદાસજી છે તે અહીંયા પહોંચશે, સાથે જ કોર્પોરેશનના પટાંગણમાં તેમનું સ્વાગત છે તે પણ કરવામાં આવશે અને તમામ લોકોમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।